છું અને તને ડર લાગે છે? મારા હોવા છતાંય તને ડર છે નો? હા, ચાલ એક કામ કર, ગાડીમાં બેસી જા. આપણે ગાડીમાં બેસીને વાત કરીએ. નહીં તો જો અહીંયા કોઈએ જોઈ લીધું ને તો આપણે બંનેની આવી બનશે. તો બોલો, હવે શું પ્લાન છે આગળનો? અરે આરપી, ક્રિશ અને શૌર્યને ડાઉટ છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલાયા છે. એ લોકો તપાસ કરી શકે છે. ડોન્ટ વરી ફિયા, એ લોકોને જે કરવું હોય ને તે કરવા દે. કંઈ જ નહીં મળે એમને. એટલે એમ કે એ લોકો જે માણસ પાસે જશે ને એ બધા માણસ આપણા જ. ને આપણા માણસોના મોં પૈસાથી ભરી દીધા છે. તો પછી બોલશે કોણ? હા, વેલ ડન કિયારા. પણ આપણે એલર્ટ તો રહેવું જ પડશે ને. લીવ ઇટ નહીં ફિયા. બોલ, બીજું નવું શું છે? અરે આ લોકો ક્લાઉડ કિચન ચાલુ કરવાની તૈયારી કરી રહ્યા છે અને પેલો આરપી એમને હેલ્પ કરી રહ્યો છે. ક્લાઉડ કિચન તો ચાલુ થતાં પહેલાં જ હું બંધ કરી દઈશ. અને જો ઇન કેસ ચાલુ થઈ પણ ગયો ને તો પણ હું ચાલવા તો નહીં જ દઉં. હા, એટલે જ પહેલાં તારે પ્રિપેરેશન તો કરવી પડશે ને. હા ફિયા, થઈ જશે. ડોન્ટ વરી. બીજું કંઈ? આ પાવર ઓફ એટર્ની માટે આ લોકો કોઈ જજને મળવા ગયા હતા અને કોર્ટમાં કેસ કરવાના છે એવી વાત કરી રહ્યા છે. ઓ ગોડ, હા આરપીનું મગજ શાંત નથી રહેતું. આવું કામ એના સિવાય બીજું કોઈને આવડે જ નહીં. યસ, યુ આર રાઈટ. આરપી આના માટે એમને હેલ્પ કરી રહ્યો છે. એ તો ક્રિશના કેસમાં આપણું નસીબ ખરાબ હતું, પણ આરપીના કેસમાં એવું નહીં થાય ફિયા. હું બધું ડબલ ચેક કરીને કરીશ. આરપીને જલ્દી હટાવવો પડશે. હા, કારણ કે આરપી ક્રિશની ફેમિલી માટે બેકબોન બનીને બેઠો છે. જો આરપી હટી ગયો ને તો પછી ક્રિશની ફેમિલી ફરીથી રસ્તા પર આવી જશે ફિયા. પરફેક્ટ. પણ આરપીને હટાવવો એટલે સહેલો નથી. હું અત્યાર સુધી માત્ર પ્રયત્નો જ કરી શકી છું, પણ એવું કંઈક કરવું પડશે કે આપણે બીજો ચાન્સ જ ના લેવો પડે. ચીલ ફિયા, તો એ બધું જ મારી પર છોડી દે. આરપીના નામ આગળ RIP, રેસ્ટ ઇન પીસ, બહુ જલ્દી લાગી જશે. ડોન્ટ વરી. વર્ષાબેનને આવતા આટલો બધો ટાઈમ કેમ લાગ્યો હશે? શૌર્યભાઈ, સોરી, મને આવતા થોડું મોડું થઈ ગયું. શાકભાજી લેવામાં થોડી વાર થઈ ગઈ. વર્ષાબેન, તમને ઘરેથી આવતા કોઈ તકલીફ તો નથી થઈ ને? ના ના, અને આમ પણ કિયારા ઘરે નથી અને બાને કહીને આવી છું કે હું શાકભાજી લેવા જાઉં છું. હા, તો તમે શું કહેવાના હતા? સૌથી પહેલાં તો મારે રાજેશ અંકલની અને હર્ષભાઈની માફી માંગવી છે. અરે વર્ષાબેન, એની ચિંતા ના કરો તમે. તમારો એમાં કોઈ વાંક નથી. તમે જે કંઈ પણ કર્યું છે ને એ સાચું છે. મેં લોકોને ત્યાં ફોન કરીને બોલાવ્યા અને હું ત્યાંથી નીકળી ગઈ એ મારી ભૂલ છે. પણ વર્ષાબેન, તમે ત્યાં પહોંચ્યા કેવી રીતે? મેં કિયારાને કોઈની સાથે ફોન પર વાત કરતા સાંભળી હતી કે ક્રિશને પતાવી દેવાનો છે, એટલે મને ડાઉટ ગયો. એટલે હું કિયારાની પાછળ ઘરેથી નીકળી ગઈ અને એક પોઈન્ટ પછી તો એ ગાયબ જ થઈ ગઈ. એને શોધતા શોધતા હું ત્યાં પહોંચી ગઈ. તમને કેવી રીતે ખબર પડી કે એ વ્યક્તિ ક્રિશભાઈ છે? એના ખીચામાં આધાર કાર્ડ હતું અને એમાં ફોટો ક્રિશનો હતો. તમે એમનો ફેસ જોયો તો? ના, એનો ફેસ તો નહોતો દેખાતો. જમીન તરફ એનું મોં હતું ને એટલા માટે. એટલે મેં તરત જ છે ને હર્ષભાઈને ફોન કરીને બોલાવી લીધા, પણ પપ્પાએ મને ફોન કરીને ઘરે બોલાવી લીધી. મને એ નથી સમજાતું કે જ્યારે રાજેશ અંકલ અને હર્ષભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે તો ત્યાં કોઈ નહોતું. પણ આ કઈ રીતે શક્ય બને? શૌર્યભાઈ, તમને એવું લાગે છે કે મેં એ લોકોને ખોટું બોલીને ત્યાં બોલાવ્યા? ના 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 વર્ષાબેન, મારો કહેવાનો મતલબ એવો નથી. પણ ધેટ મીન્સ કે તમે ત્યાંથી નીકળ્યા અને રાજેશ અંકલ અને હર્ષભાઈ ત્યાં પહોંચ્યા તો એની વચ્ચેનો જે ટાઈમનો ડિફરન્સ છે ને, જે કંઈ પણ થયું છે ને ત્યારે જ થયું છે અને ત્યારે જ કોઈએ એ બોડીને ત્યાંથી દૂર કરી છે. ક્રિશ અને એનો પરિવાર ક્લાઉડ કિચનનો નવો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છે, તો આપણે એ લોકોને પૂરેપૂરો સપોર્ટ કરવો જોઈએ. હા હા, શા માટે નહીં?